મિત્રો નમસ્તે. આકાશમાંથી કેટલાક પક્ષીઓ ઓછા થઈ ગયા, રેડ એન્ડ ઉપર છે. ધરતી ઉપરથી કેટલાય પશુઓ નો નાશ થઈ ગયો અને અત્યારે કેટલાક રેડ એન્ડ ઉપર છે. એમાંની એક પશુઓનું, પ્રાણીઓની મારે જે વાત કરવી એ સિંહ છે. મિત્રો, છેલ્લા અઠવાડિયામાં હું સતત સમાચાર જોઉં છું. સિંહે એટેક કર્યો, માણસને મારી નાખ્યા. માણસને માર્યો એટલું નહીં, માણસને મારીને એને ખાઈ ગયો. અઠવાડિયામાં 10-15 દિવસમાં એવા 3 બનાવો બન્યા. પીપાવાવ પોર્ટનું કોઈ બાવળનું જંગલ કંઈક સફાઈ કરતા હતા પોર્ટ માટે, અને થોડે દિવસે કાળઝાળ ગરમીમાં એ સિંહને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા અને આક્રમક થઈને કોઈ માણસ ઉપર એને એટેક કર્યો. સિંહની આ જગ્યા, એનું ઘરમાં આપણે જ્યારે ઘૂસીએ છીએ, માણસ ઘૂસે અને ખલેલ કરે, ત્યારે આવી પરિસ્થિતિ થાય જ. ઘણા એવા હોલિવૂડના પિક્ચરો પણ મેં પહેલાં જોયેલા કે એમાં કોઈ પ્રાણીઓ ઉપર આવી રીતનો અત્યાચાર કરવામાં આવે, અથવા તો એની જગ્યા ઉપર માણસ કાંઈ ઉદ્યોગ ચાલુ કરે કે કંઈક કરે, કંઈ સંશોધન માટે જાય, ત્યારે આ પશુઓ આવી રીતના એટેક કરે. આ કાલ્પનિક વાત છે, પણ વાસ્તવિકતામાં પણ આવું જ છે. 1913ની અંદર જ્યારે આંબેડી સફારી પાર્ક થતું હતું, ત્યારે અહીંયાથી સિંહને કાઢવામાં આવ્યા, ફેન્સિંગ બાંધી એમાં. તો એ સમયે પણ આવું થયું હતું. 3 વર્ષ પહેલા રાજુલાના ઘનશ્યામ થોરડી વિસ્તારની અંદર સોલાર માટેની જે આવો વિસ્તાર તૈયાર કરવામાં આવતો હતો, 3 વર્ષ પહેલાની વાત છે, ત્યારે પણ આવું થયું હતું. મિત્રો, જ્યારે પણ આ ને ખલેલ કરવામાં આવે છે, સિંહ એટલે વિચાર કરો, જેણે ભગવદ્ ગીતાની અંદર દૈવી પ્રાણી તરીકે ભગવાને ખુદે કીધું કે પશુઓમાં હું સિંહ છું, વિભૂતિ યોગમાં. અને ઠેર ઠેર આપણા પ્રાચીન સુભાષિતોની અંદર, વેદો ઉપનિષદોની અંદર સિંહના લક્ષણો, સિંહના ગુણગાનો, સિંહના સુભાષિતો છે. સિંહ એક એવું પ્રાણી છે કે મનુષ્ય એની પાસેથી શીખવા જેવું છે. એવો સજ્જન સ્વભાવનું એક પશુ છે, પ્રાણી છે. એના એકદમ ઇન્ટરનલ એના જીવન વિશે પણ જાણીએ ને તો આપણને થાય કે માણસ સિંહ પાસેથી શીખી લે ને તો પૂરું, એ માણસ રાજા જેવો થઈએ, એને કોઈ કાંઈ ક્યારેય તકલીફ ન થાય. આવા એના બધા અસૂલો છે, નિયમો છે. આવો સિંહ અત્યારે કાગડા કૂતરાની મરતો હોય ને એવી રીતનો ઠેર ઠેર ભટકી રહ્યો છે, અહીંથી વાં ને વાંથી વાં. ગીરમાં હજુ થોડોક સેફ છે ગીરમાં, પણ જ્યારે આપણે વધારે સિંહ આમ હિજરત કરીને આગળ ગયા, ધારીમાં, રાજુલામાં, બાબરામાં, જાફરાબાદમાં કે બરડામાં, ત્યાં બધે સિંહની હાલત આવી છે. ત્યાંના સિંહો કૂતરા જેવા થઈ ગયા, ને કૂતરાની જેમ રસ્તાઓની અંદર માણસો એને આમ કૂતરાને કેમ જોતા હોય ને કાકરી ચાળો કરે, એમ કાકરી ચાળો કરે. એમાં ટુરિઝમ થયા પછી તો સિંહનો સ્વભાવ સદંતર બદલી ગયો. મને ખબર છે સિંહ ક્યારેય એટેક કરતો નહીં. હમણાં સુધીની વાત છે, 5 વર્ષ પહેલાની વાત હું આમ ગેરંટીથી કહેતો, આજ સુધીમાં સિંહે, ગીરના સિંહે કમસે કમ, આફ્રિકાના સિંહની વાત જુદી છે, આપણા ગીરનો સિંહ કોઈ દિવસ માણસ ઉપર એટેક કરતો નહીં, નથી જ કર્યું. અને ક્યારેય ભૂલથી એને કોઈ સંચેડે કે કંઈ કરે ને તો એકાદા બે એવા બનાવ બન્યા, એટેક કર્યો પણ માણસને મારી ના નાખે, ડરાવી દે, આમ થોડુંક આમ ઇન્જરી કરે. પણ આ અઠવાડિયામાં તો 3 માણસોને મારીને સિંહ ખાઈ ગયા. એ માણસના એટલે માંસ ભક્ષી થઈ ગયા સિંહો. આવું ક્યારે થાય મિત્રો? આની અંદર આટલો ફેરફાર થાય એટલે વિચાર કરો. કાં તો ત્યાં કોઈ સિંહ પ્રેમી નથી, અથવા તો સિંહ પ્રેમીઓ છે એ માત્ર ફોટા પડાવવા વાળા હોઈ શકે, જેને વન સંરક્ષણ માટે જે માણસોને હુંપા હોય એને હવાલે આપ્યો, એ નવી માની જેમ કામ કરતા હોય છે. સિંહ એટલે સાચવવા જેવું આપણું ભારતનું ઘરેણું છે. એક વખત કાશ્મીરથી કન્યાકુમારી સુધી બધે સિંહ હતા જ. મિત્રો, મને એમ લાગે લગભગ 2013માં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે ભાઈ આ સિંહને બચાવો. 2013માં, એને લગભગ કેટલા વર્ષ થયા? 13 વર્ષ થઈ ગયા. આ 26 ચાલે છે, 13 વર્ષ થઈ ગયા. એ સમયે સિંહમાં ખતરો જોયો હતો સુપ્રીમ કોર્ટે, ને જોયું હતું કે આ સિંહને બચાવવો હોય તો આનું હવે ક્યાંક લઈ જઈએ. અને મધ્યપ્રદેશનો એક વિસ્તાર નક્કી કરવામાં આવ્યો. કેટલાય લોકોને અહીંયાથી ખાલી કરીને લગભગ 5,000ની આસપાસ, 4500-5000 માણસોને ત્યાંથી હિજરત કરીને ગયા, અને સિંહ માટે વિસ્તાર તૈયાર કરવામાં આવ્યો. તો મિત્રો, હજુ એ થયું નથી. આપણે એમ થાય કે અહીંયા સિંહ જીવશે કે, અરે મિત્રો, સિંહ અહીંયા જીવશે, અહીંયા કરતાં વધારે સેફ છે. મને તો લાગે છે પર્સનલ રીતે, સિંહ ભારતમાં બધે રહેતો હતો, મધ્યપ્રદેશમાં કેમ ન જીવે? અને ત્યાં મધ્યપ્રદેશમાં વાઘનું કેટલું સંરક્ષણ થાય છે તમે જોઈ લો.
સિંહ જેવું નથી. આપણે તો રાજકારણ ચાલે છે આમ જોઈએ તો, ઇકોસિસ્ટમ છે, ઇકોઝોન કહીએ. ખરેખર તો આપણે કેમ રસોડામાં ખાઈએ છીએ, ઘરમાં સૂઈએ છીએ ને ઓસરીમાં બેસીએ છીએ, અથવા તો ફળિયામાં ખાટલા ઢારીને બેસીએ. એમ ઇકોઝોન એટલે બીજું કાંઈ નહીં, આ ખેતરો ખેડૂતના છે એ એનું ફળિયું છે. એ જંગલમાં ખાય છે અથવા રહે છે, જંગલમાં સુવા જાય છે, અને આસપાસના બોર્ડર ઉપર એને સહેલાઈથી શિકાર મળે એનું રસોડું છે. અને આપણા ખેતરો એનું ફળિયું છે ફરતો. એમાં કાંઈ નુકસાન કાંઈ બીજું કાંઈ છે નહીં, ખેડૂતને નથી. પણ એવું રાજકારણ બનાવી દેવામાં આવ્યું છે કે આપણે ઇકોઝોન એટલે તો જાણે આપણું બધું એને હોણી લીધું છે. મિત્રો, આપણો સિંહ છે, ખેડૂતનો સિંહ છે, આ માલધારીઓનો સિંહ છે. બીજા બધા તો જે હોય તે ઓરમાયું વર્તન હોય બીજાનું, પણ આપણે તો એની સાથે આપણા બાપ દાદા, આપણા પૂર્વજો સદીઓથી એની સાથે રહ્યા છે. હું ખેડૂત છું, હું ગીરનો જ છું. સિંહ છે એનું ખરું પ્રોટેક્શન આ ગીરના માલધારીઓએ કર્યું. એને તો આપણે જંગલમાંથી કાઢ્યા, જે છુપી વાતો કહી દેતા, જે સિંહને ક્યાંય ઘવાણો હોય તો એના સમાચાર જંગલ ખાતાવાળાઓને આપી દેતા. આજે તો એ જે સંસ્કૃતિ છે, પશુપાલનવાળી સંસ્કૃતિ, માલઢોરવાળી સંસ્કૃતિ, એ અને આ ખાતું જાણે જાણે આમ બાપના મારેલા વેરો એવા દુશ્મન થઈને બેઠા છે. મિત્રો, સિંહ સૌનો છે. સિંહની હાલત અત્યારે બહુ ખરાબ છે. સિંહનો સ્વભાવ અને સિંહની અંદર એટલા બધા રોગ આવે, સિંહના સ્વભાવમાં આટલો ફરક આવે એટલે તો પછી સિંહમાં રહ્યું હું? પછી સિંહનો સ્વભાવના કારણે જ સિંહ, ખાલી દેખાવના કારણે, કેસવાડીના કારણે થોડો છે. એના કરતાં દેખાવમાં વાઘ પણ વિકરાળ લાગે છે, એના કરતાં દોડવામાં તો સરસ ચિત્તો પણ છે, એના કરતાં આમ મોટો તાકાતવાળો હાથી પણ છે. પણ સિંહનો છે ને રવૈયો છે, સિંહનો મિજાજ છે, સિંહનું દર્શન ખરેખર કરી આપણે સિંહ જોઈએ ને એનું દર્શન કરવું જોઈએ. મારું અત્યારે પુસ્તક લખાય છે, મને યુજીસીએ પુસ્તક લખવા આપ્યું છે સિંહ દર્શન ઉપર. સિંહના જીવનમાંથી શું શીખવા જેવું છે મિત્રો? એટલે મને તો ખૂબ દુઃખ થાય છે કે સિંહ જો બદલાઈ જશે તો આપણે જેની ઉપર સુભાષિતો લખ્યા છે, જેને ભગવાનને ગીતામાં, વિભૂતિ યોગમાં, એને પશુઓમાં હું સિંહ છું કીધું, તો આ સિંહ તો છે જ ને. આપણે પાછલી પેઢીને શું બતાવશું? એમ કે આ લુચ્ચું પ્રાણી, આ વાઘ જેવું પ્રાણી માણસને મારી નાખે છે, જેની અંદર કોઈ ગરિમા નથી. આ સિંહ છે? સિંહ હું બીજાનું મારેલું ખાય? આપણે રેડીમેડ ખોરાક આપીને સિંહને કાગડા, કૂતરા જેવા, બકરા જેવા, ઘેટા જેવા બનાવી દીધા છે. ગમે ત્યાં કાંઈ અમારા જંગલમાં તો ગમે ત્યાં મારણ કર્યું ને એટલે ખાતાવાળા માણસો લઈને એને ભરી જાય ને ઓલા રસ્તાઓ છે ને ત્યાં નાખી જાય. સિંહ છે ને એ કેવા થઈ ગયા? અકર્મઠ થઈ ગયા છે, મફત ખાયા થઈ ગયા છે. સિંહનો જે મહિમા છે, સિંહનો જે વારસો છે, વંશ છે, એનો ડીએનએ છે, એમાં આપણે ભંગાણ કરીએ છીએ બધા. જો ખેડૂત હોય, પશુપાલકો હોય, કે ખાસ કરીને એની જવાબદારી, જેના મોટા મોટા ખર્ચા થાય, કરોડો રૂપિયાના ખર્ચા થાય. મને ખબર છે જંગલ ખાતાને એ તો છે ને આમ કહેવાય ને કે બ્લેક વર્લ્ડ છે. અંદર ક્યાં પુલ થાય છે, ક્યાં બંધ થાય, ક્યાં પારા થાય છે, શું થાય છે, કેવી રીતનું થાય છે, કેવી રીતના ટેન્ડર ભરાય છે, કરોડો કરોડો કરોડો. મિત્રો, એનો 1% ભાગ પણ ખરેખર દિલથી સિંહ માટે કાઢીએ ને તો આ સિંહ બચી જાય એમ છે. અત્યારે જે સિંહની સ્થિતિ થઈ છે, ટુરિઝમ ઉદ્યોગના કારણે જે આવેલા બહારના લોકો સિંહને જે પજવણી કરે છે, શું એની પજવણી થાય? એક જગ્યાએ સિંહ જોવા મળે ને એટલે અડધી કલાક કે પોણા કલાકમાં અહીંયા કેટલી ગાડીઓ આવીને ખડકાઈ ગઈ છે. ક્યાંથી આવે છે? કોણ સમાચાર આપે છે? બધી સાંઠગાંઠ છે. એક ખેડૂત સિંહ બતાવે પેલા રિસોર્ટવાળાને, એને ફોન કરે, એ રિસોર્ટવાળા અહીંયા પહોંચી જાય. ખાતાના માણસો એમાં શું મિલી ભગત હોય મને ખબર નથી, પણ બધું ચાલે છે. દુઃખી સિંહ છે. સિંહની હાલત વિચાર કરો કે આવું પ્રાણી, સિંહ જેવું સિંહ આમ ખાતો હોય, રાજા ખાતો હોય ને તો એની કેટલી આમ પ્રોટોકોલ હોય, એને બદલે ખાતો હોય ત્યારે બધા બત્તીઓ કરતા હોય, 45 ગાડી સામે ઊભી હોય, એમાં કોઈ પાણો મારતો હોય, કોઈ અવાજ કરીને એને ડિસ્ટર્બ કરતો હોય. તમે વિચાર કરજો, તમે ખાતા હોય તમારે આંખ સામે કોઈ આમ લાઇટું કરીને રાખે ત્યારે તો શું મજા આવે? શું એમાં થાય? એમાં રોગ જ થાય, એ એન્ઝાઇમ ન થાય, પ્રતિકાર શક્તિ ન ખીલે. એટલે મિત્રો, બીજી બાબતો ઘણી બધી છે, આની ઉપર તો હું લખું છું અત્યારે. બોર્ડર બધી ફેન્સિંગ બાંધી દીધી છે ને, જાળીઓ બાંધી દીધી છે. ખેડૂતે બરાબર છે, એના પાક રક્ષણ માટે સરકારે સબસિડી આપીને બાંધી છે, પણ એના કારણે પણ સિંહને ખૂબ મુશ્કેલી ઊભી થઈ છે, આંધળો થઈ ગયો છે. એના રસ્તાઓ, બાપ દાદા વખતના રસ્તાઓ હતા ને, આડેધડ ગમે ત્યાં, જંગલનો રાજા એટલે ગમે ત્યાં જઈ શકે, આઝાદ પંખી જેવો હોય. એને બદલે હવે એના ગલીઓ થઈ ગયા, અહીંથી આ રસ્તે જાય,
તો જ થાય. ત્યાંથી પછી આમ જંગલમાં રસ્તો જાય ત્યાં તો જ થાય. ખેતરમાં તો આડેધડ ચાલી નથી શકતું. ત્યાં તો આપણે બધા બોર્ડન કરી દીધું છે ખેતરું, ફેન્સિંગ બાંધીને. આવી સ્થિતિ છે મિત્રો સિંહની વસ્તુ છે.